કેમ છો દોસ્તો? ગુડ ઇવનિંગ. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે બહુ જ બધી સરસ મજાની ચર્ચા કરવાની છે. વિડીયો શાનો છે? તો વિડીયો છે ગુજરાતની સંસ્કૃતિનો. વિડીયો છે ગુજરાતની સંસ્કૃતિનો અને ગુજરાતના એ ભાઈડાઓની વાત કરવાની છે, ગુજરાતની એ મહિલાઓની વાત કરવાની છે કે જેમણે ગુજરાતની અંદર અદ્ભુત એવી કળાને જન્મ આપ્યો છે. એવી કળા કે જેના વિશે જાણીને, જેના વિશે સાંભળીને આપણને ગુજરાતી હોવા ઉપર ગર્વ થાય. આપણી ગામડાની અભણ મહિલાઓ કારીગરી કરે છે, જેની જોડે કદાચ અક્ષર જ્ઞાન નહોતું અને આટલી અદ્ભુત કારીગરી કરીને બેઠી છે આ મહિલાઓ. આપણા કલાકારો આ કલા કારીગરી કરે છે. કઈ કલા કારીગરી સાહેબ? કઈ કળાની તમે વાત કરો છો? અને આ જ બધી કળાઓની મારે અહીંયા ચર્ચા કરવાની છે. આજના વિડીયોની અંદર આપણે ઘણી બધી ગુજરાતની આર્ટની વાત કરીશું, ચર્ચાઓ કરીશું. એમાં પહેલી જ સરસ મજાની શરૂઆત કરું હું તમને, તો એ છે સડેલી આર્ટ. સાહેબ, શરૂઆત જ સડેલી કરી તમે? ભાઈ, શરૂઆત ભલે સડેલી આર્ટથી કરી. આ સડેલી આર્ટ શું છે? હું અહીંયા જે બોલતો જઈશ તમને સ્ક્રીન ઉપર એની સરસ મજાની બધી ઇમેજીસ દેખાતી જશે. એ જોશો તો તમને ખબર પડશે કે આપણા આ આર્ટિસ્ટો, આપણા ગુજરાતના લોકો શું કરી શકે છે. ગુજરાતી હોવા ઉપર તમને ગર્વ થશે. સડેલી આર્ટ મૂળ સુરતનું છે. આપણા પારસી ભાઈઓ એમના દ્વારા તૈયાર કરવામાં આવેલું આર્ટ છે. સરસ મજાના બોક્સિસ છે, ખોખાઓ છે, જેના ઉપર અદ્ભુત સરસ મજાની ઝીણવટ ભરેલી કોતરણીઓ કરવામાં આવતી, જેની ઇમેજીસ તમને દેખાતી હશે સ્ક્રીન ઉપર. ઓકે, વચ્ચે મોદી સાહેબે આ કળાને બહુ પ્રમોટ કરેલી હતી. બધા એમ્બેસેડર ને બધા આવતા હોય અલગ અલગ દેશના, તો આ બધાને ગિફ્ટ તરીકે આપતા. વિદેશથી કોઈ આવતું હોય, કોઈ મહેમાન તરીકે, તો એમને ગિફ્ટ તરીકે આપણી આ સડેલી આર્ટ આપતા હતા. અને આ સડેલી આર્ટ કદાચ મારા ખ્યાલથી ઘણા બધા લોકોએ પહેલી વાર આ નામ સાંભળ્યું હશે સડેલી આર્ટ વિશે. જેને સાંભળ્યું છે તો એ તો સારી જ વાત છે, પણ જેને નથી સાંભળ્યું એની માટે ખાસ. કેટલું અદ્ભુત છે સડેલી આર્ટ! કોનું છે? પારસીઓનું છે, સુરતના પારસીઓનું. હજુ આગળ વધીએ, મારે બહુ બધી ચર્ચાઓ કરવાની છે. એમાં એક બીજી વાત કરીએ, કેવી કેવી કળાઓ છે ગુજરાતની અંદર. એમાં એક બીજી સરસ મજાની કળા છે રોગન આર્ટ કે રોગન પેઇન્ટિંગ. નામ તમને પેઇન્ટિંગ એવું દેખતું હશે, પણ આ કોઈ પેઇન્ટિંગ નથી. ઓકે, ભરતકામના સસ્તા અવેજી તરીકે માર્કેટમાં આવેલું હતું આ રોગન આર્ટ. રોગન આર્ટ શું છે? આની પ્રોસેસ શું છે? ઓકે, તો આમાં કુદરતી રંગો હોય અને આ કુદરતી રંગોને દિવેલની અંદર મિક્સ કરવામાં આવે અને આને પછી આ દિવેલને ગરમ કરવામાં આવે. એને ગરમ કરતા જાય અને એની એક ગાઢી એવી પેસ્ટ બનાવવામાં આવે. આમ ફેવિકોલ જેવી પેસ્ટ થઈ જાય. તમે મહેંદીનો કોન હોય ને એના જેવી પેસ્ટ થઈ જાય. અને સળિયાની મદદથી કાપડ ઉપર પછી અલગ સરસ મજાની ડિઝાઇનો કરવામાં આવે. આમ ડિઝાઇન જે છે આખી ઉપસેલી હોય, કેમ કે એ પેસ્ટ જાડી છે એકદમ. ઓકે, પેલો મહેંદીનો કોન હોય એ પ્રકારની એવી સરસ મજાની આ પેસ્ટ છે. તમને ઇમેજીસ એની દેખાતી હશે એટલે તમને ઓર સમજાતું હશે. એટલે આમ દૂરથી કોઈ જોવે તો એને એવું લાગતું હોય કે આ ભરતકામ કરેલું છે, પણ એ ભરતકામ નથી. એ આપણું પેઇન્ટિંગ છે, એ રોગન આર્ટ છે. ઓકે, અને ભરતકામના સસ્તા અવેજી તરીકે આવેલું હતું આ ભરતકામ, આ રોગન આર્ટ. આ રીતે માર્કેટમાં આવેલું, સસ્તા અવેજી તરીકે માર્કેટમાં આવેલું. આપણા કચ્છની અંદર અબ્દુલ ગફુર ખત્રી જે છે એ આ કળા જોડે ખાસ જોડાયેલા છે. સુમેર ખત્રી જે છે, જે પણ એમના પરિવારના સભ્ય છે, તો એ પણ આ કળા જોડે જોડાયેલા છે, રોગન આર્ટ જોડે જોડાયેલા છે. ઓકે, રોગન આર્ટ કે રોગન પેઇન્ટિંગ. ચલો, પેઇન્ટિંગની જ વાત નીકળી છે તો પેઇન્ટિંગ ઉપર જ આગળ વધે. આપણો આ લેક્ચર આજનો બહુ સરસ મજાનો છે, હાઇબ્રિડ સેશન છે આપણું આખું. ગુજરાતની મારે અલગ બહુ બધી સરસ કળાઓની વાત કરવી છે. પેઇન્ટિંગની વાત નીકળી છે તો ગુજરાતમાં પેઇન્ટિંગની અંદર એક સરસ મજાનું પેઇન્ટિંગ એટલે વરલી પેઇન્ટિંગ કે વારલી પેઇન્ટિંગ. આ વરલી કે વારલી પેઇન્ટિંગ એ ક્યાંનું છે? તો ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર રહેતા આપણા વારલી આદિવાસી કે કુંકણા આદિવાસી લોકો, એમનું છે આ વારલી પેઇન્ટિંગ. બહુ અદ્ભુત છે. ગામડાની આપણી જે દિવાલો હોય એના ઉપર થતું આ પેઇન્ટિંગ. બરોબર છે, ગામડાની આપણી આ દિવાલો પહેલાના સમયની અંદર ગામડાના જે મકાનો રહેતા એ માટીના બનેલા મકાનો રહેતા, એટલે એનું દિવાલ જે હોય કેવા કલરની હોય? કથ્થઈ કલરની હોય, ચીકણી રંગની હોય. ઓકે, અને આવી દિવાલો ઉપર સરસ મજાનું આ પેઇન્ટિંગ થતું, વરલી પેઇન્ટિંગ, જેમાં સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવતો. આ સફેદ રંગ એ શું છે? તો એ ગેરું છે. ગેરું કેવી રીતે બનાવવામાં આવતું? તો ચોખા પીસીને વ્હાઇટ કલરનો એક રંગ બનાવવામાં આવતો, જેને કહેવામાં આવતું ગેરું. અને આ ગેરુનો ઉપયોગ કરીને આ સરસ મજાના ચિત્રો બનાવવામાં આવતા. આ વરલી પેઇન્ટિંગની ખાસિયત એ છે કે આ પેઇન્ટિંગની અંદર ચોરસ, લંબચોરસ, ગોળ, ત્રિકોણ,
આવા સરસ મજાના આકારોનો ઉપયોગ કરવામાં આવે છે અને સરસ મજાના ચિત્રો બનાવવામાં આવે છે. આપણી ગ્રામીણ લોકજીવન લોક સંસ્કૃતિને અહીંયા ખાસ પ્રદર્શિત કરવામાં આવે છે. કઈ પેઇન્ટિંગમાં? વરલી પેઇન્ટિંગમાં. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. તો આ વરલી પેઇન્ટિંગ. આ સિવાય તમે જોવા જાવ તો ગુજરાતની કળાની જ્યાં વાત નીકળે ત્યાં બીજી આપણી સરસ મજાની એક કળા છે, એ છે પિઠોરા પેઇન્ટિંગ. પેઇન્ટિંગની જ વાત નીકળી છે તો પેઇન્ટિંગ ઉપર જ જઈએ. પિઠોરા પેઇન્ટિંગ ક્યાંનું છે? પિઠોરા પેઇન્ટિંગ તો છોટા ઉદેપુર જિલ્લાના રાઠવા આદિવાસી લોકો, છોટા ઉદેપુર જિલ્લાના રાઠવા આદિવાસી લોકો, એમની આ ચિત્રકળાની શૈલી છે પિઠોરા ચિત્રકળા. એમના એક દેવતા છે પિઠોરા દેવતા, એમને સમર્પિત છે આપણી આ પિઠોરા ચિત્રકળા. પિઠોરા ચિત્રકળાની જો હું વાત કરું દોસ્તો, તો આમાં ખાસ ઘોડા દોરવામાં આવે છે અને જે પણ કંઈ જોયું એને સરળ રીતે ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેમાં ખાસ શું દોરવામાં આવે છે? ઘોડા. હવે આ ચિત્રકળા જે છે ખાસ એક પવિત્રતા જોડે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય જળવાઈ રહે, લગ્ન પ્રસંગ આ તેવા પવિત્ર પ્રસંગો જોડે આપણી આ પેઇન્ટિંગ, આ કળા જોડાયેલી છે ને જે પિઠોરા દેવતાને સમર્પિત છે. એટલે પવિત્રતા જોડાયેલી આ કળા છે. જ્યારે આ પેઇન્ટિંગ કરવાનું હોય, આ પિઠોરા પેઇન્ટિંગ કરવાનું હોય એટલે એની પહેલા શું કરવામાં આવે? આખી પ્રોસેસ છે. સારું મુહૂર્ત જોવામાં આવે અને આનો પેઇન્ટર બોલાવવામાં આવે. આનો પેઇન્ટર એને કહેવાય છે લખારો. પેઇન્ટરને શું કહેવાય છે? લખારો. લખારા ચિતારા તરીકે ઘણી જગ્યાએ લખેલું હોય છે. અને આ લખારો જે છે આવે પેઇન્ટિંગ કરવા માટે, જે શુભ મુહૂર્ત શુભ દિવસ છે ત્યારે એ લખારો આવે. પણ લખારાની પહેલા પણ 7 કન્યા, કુંવારી કન્યા, અને એમના દ્વારા મકાનની દિવાલ ઉપર લીપણ કરવામાં આવશે, જેને લીપાના કહેવાય છે. લીપણ કર્યા પછી એના ઉપર ધોળ કરવામાં આવશે અને પછી લખારો જે છે એ પેઇન્ટિંગ કરશે, ચિત્ર દોરશે. એમાં પહેલું એ ચિત્ર દોરશે, પહેલું એક ઘોડાનું ચિત્ર દોરશે. આપણે ત્યાં કોઈ પણ શુભ કામ શરૂ કરીએ તો પહેલા પૂજા કોની થાય? તો કે ગણેશજીની. તો પહેલા ગણેશજીનો સરસ મજાનો ઘોડો દોરવામાં આવશે. તમને ચિત્રો દેખાતા હશે, પિઠોરા પેઇન્ટિંગના સરસ મજાના ચિત્રો બેકગ્રાઉન્ડમાં દેખાતા હશે. પહેલો એક ઘોડો દોરવામાં આવશે તો એ ગણેશજીનો ઘોડો દોરવામાં આવશે. કોને સમર્પિત છે? તો કે પિઠોરા દેવતાને સમર્પિત છે. તો બીજો એક ઘોડો દોરવામાં આવશે પિઠોરા દેવતાનો. પછી ત્રીજો ઘોડો દોરવામાં આવશે પિઠોરા દેવના માતાનો. પછી ચોથો ઘોડો દોરવામાં આવશે પિઠોરા દેવના પત્નીનો. અને પછી આખા ગામ દેવના ઘોડા દોરવામાં આવશે. અલગ 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 બધા પ્રાણીઓ પછી દોરવામાં આવશે અને એમાં ખાસ દોરવામાં આવશે ઘોડા. તો છોટા ઉદેપુર જિલ્લાના આપણા રાઠવા આદિવાસી લોકોની આ કળા છે. કઈ ચિત્રકળા? પિઠોરા ચિત્રકળા. બહુ અદ્ભુત છે. તમે ઇમેજીસ જુઓ, તમને ખ્યાલ આવશે. તમે શહેરોની અંદર ગલીઓમાં નુક્કડોમાં ફરતા ફરતા ઘણી બધી જગ્યાએ આ સરસ મજાના પેઇન્ટિંગ, ચાહે વરલી પેઇન્ટિંગની આગળ વાત કરી કે પિઠોરા પેઇન્ટિંગની વાત કરી, આવા ચિત્રો તમે ઘણા બધા જોયા હશે, છે કે નહીં? પણ આજે તમને ખબર પડી કે અચ્છા, આ જે ચિત્ર હું મારા ગલી આગળ કે પેલા જગ્યાએ ગાર્ડનમાં ક્યાંક ફરવા જતો હતો ત્યાં આગળ મેં જે જોયા તો આ વરલી પેઇન્ટિંગ હતું. આ કોઈની ઓફિસની અંદર મેં ક્યાંક આ સરસ મજાની ફ્રેમમાં ચિત્ર જોયું તો અચ્છા આ પિઠોરા પેઇન્ટિંગ હતું, જે તમને કદાચ આજે ખબર પડી હશે, છે કે નહીં? હજુ આગળ વધીએ. ગુજરાતની ચિત્રકળાની જ્યારે વાત નીકળી તો એનાથી થોડા ઓર આગળ વધીએ. ઓકે, ચિત્રકળાથી આગળ વધીએ, કળા તરફ આપણે જઈએ. એક સરસ એક છે ટંગાલિયા શાલ. જીઆઈ ટેગ મળેલું છે આ ટંગાલિયા શાલને. ક્યાંની છે ટંગાલિયા શાલ? તો આ છે સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરની અંદર ડંગાસિયા સમુદાય દ્વારા આ પ્રકારની આ શાલ બનાવવામાં આવે છે, ટંગાલિયા શાલ, જેને જીઆઈ ટેગ મળેલું છે. હવે તો ઘેટા બકરાના ઊનમાંથી સરસ મજાની શાલો પણ ત્યાં બને છે. આપણા વણકર લોકો જે છે આ પ્રકારની શાલ બનાવે છે. આ ટંગાલિયા શાલની વિશેષતા એ છે કે અહીંયા જે પ્રકારની સરસ મજાની ડિઝાઇનો કરવામાં આવે છે, ડોટ 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 વાળી ડિઝાઇનો હોય છે. તમને ઇમેજીસ દેખાતી હશે, એમાં તમને ખ્યાલ આવતો હશે કે આ ટંગાલિયા શાલ શું છે, કેવા પ્રકારની આ શાલ છે, જેને જીઆઈ ટેગ મળેલું છે. તો આ પણ એક ગુજરાતની અદ્ભુત એવી કળા છે. કયા સમુદાય દ્વારા? ડંગાસિયા સમુદાય દ્વારા આ ટંગાલિયા શાલ તૈયાર કરવામાં આવે છે. શાલની એની વાત નીકળી છે તો એનાથી આગળ વધીએ, રજાઈ તરફ જઈએ. સુજની. સુજની એક પ્રકારની રજાઈ છે, ભરૂચની છે. ઓકે, અને આ પણ અદ્ભુત છે. કહેવાય છે અંદમાન નિકોબારથી આ કળા ઉતરી આવેલી હતી, સુજની. સુજનીની જો ખાસિયત કહું દોસ્તો તમને, તો કહેવાય છે કે અહીંયા બહુ ઝાઝા ટાંકા લેવામાં નથી આવતા. જનરલી 1-2 ટાંકાનો જ ઉપયોગ કરવામાં આવે છે અને સરસ મજાની રજાઈઓ તૈયાર કરવામાં આવે છે. ભરૂચની છે આ સુજની રજાઈઓ. તમે માર્કેટની અંદર ઘણી બધી જગ્યાએ વેચાતી જોઈ હશે. તમને એવું લાગતું હશે કે આ શું છે, આવા પ્રકારની રજાઈ છે તો સરસ સુંદર દેખાય છે, પણ તમને ખબર નહીં હોય કે આ સુજની છે. આ જોઈ, ઇમેજ જોઈ એટલે તમને ખ્યાલ આવે કે અચ્છા આ સુજની છે, ભરૂચની આપણી આ કળા છે. આપણે જો ડિજિટલ યુગ છે તો આપણે સરસ મજાનો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. તમારી સામે હું આ ડિઝાઇનો સરસ મજાની બતાવી શકું છું. કેમ કે આ બધી કળાને ખાલી વાંચી જવાથી ખ્યાલ નહીં આવે, અને જ્યારે તમે ઇમેજીસ જોશો તો તમારા મગજમાં એ વધુ અંદર ઉતરશે.
આવીને આવું તમને કહું, રજાઈઓની એની જો વાત નીકળી છે તો આપણા કચ્છની અંદર બન્નીના ઘાસના મેદાનો આવેલા છે અને ત્યાં આગળ બન્નીના વિસ્તારની અંદર દલિત કોમ્યુનિટીની મહિલાઓ દ્વારા એક સરસ મજાનું ભરતકામ કરવામાં આવે છે, જેને કહે છે ખંબીરા ભરતકામ. ખંબીરા ભરતકામ પણ જનરલી જાડા કાપડ ઉપર થાય છે, એટલે રજાઈઓ આવું કંઈક હોય તો એના ઉપર જ જનરલી આ ભરતકામ થાય છે. કયું ભરતકામ? ખંબીરા ભરતકામ. અને ખંબીરા ભરતકામમાં ઝિગઝેગ પ્રકારની પેટર્ન તૈયાર કરવામાં આવે છે, જે તમને ઇમેજીસની અંદર દેખાતી હશે. આ ખંબીરા ભરતકામ ક્યાંનું છે? કચ્છનું છે, જે ખાસ રજાઈઓ ઉપર થાય છે. અને આ સિવાયના જાડા જે કાપડ હોય, ચાહે બળદની ઝૂલો કે આવું કંઈક બનાવવાનું હોય તો એની માટે ક્યાંક એનો ઉપયોગ થતો હશે. નોર્મલ પહેરવાના કાપડ નહીં. ખ્યાલ આવે છે? તો આવા જાડા કાપડ ઉપર થતું આ એક બીજું ભરતકામ છે આપણું ખંબીરા ભરતકામ. કેટલી અદ્ભુત એની ડિઝાઇનો છે, તમે ઇમેજીસ જુઓ તમને ખ્યાલ આવશે. હજુ આગળ વધીએ. ગુજરાતનો કલા વારસો કેટલો સમૃદ્ધ છે તમે જુઓ. બધાને ખબર છે કે ગુજરાત જાણીતું છે એક વસ્તુ માટે, પાટણના પટોળા માટે. છેલાજી રે પાટણથી પટોળા મોંઘા લાવજો. લોકગીતોમાં બહુ લખાયું છે પટોળા વિશે કે છેલાજી રે પાટણથી પટોળા મોંઘા લાવજો, સસ્તા લાયા તો ઘરની બહાર કાઢી મૂકીશ. પટોળાના ભાવ સાંભળ્યા છે? 1.5-2 લાખથી પટોળું શરૂ થાય. સીધું સાદું પ્રીમિયમ પટોળું 1.5-2 લાખથી શરૂ થાય ભાઈ. છેલાજી લાવતા લાવતા છોલાઈ જાય, એના કરતા આઈફોન સસ્તા પડે છેલાજીને. ખ્યાલ આવે છે? પણ આ પટોળા કેટલા અદ્ભુત છે તમે જુઓ. જેને પણ જીઆઈ ટેગ મળેલો છે પાટણના પટોળાને. પાટણના પટોળાની કારીગરી એક તો બેવડિક છે. બંને બાજુ તમે એને પહેરી શકો છો અને તાણાવાળાની ટેકનિકથી તૈયાર થાય છે આપણા પટોળા. એના ખાલી દોરા તૈયાર કરવાની પ્રોસેસ કહેવાય છે, લગભગ 4 થી 5 મહિના દોરા તૈયાર કરવાની પ્રોસેસ ચાલે છે. કુદરતી રંગોની અંદર આ દોરા ડૂબાડેલા હોય છે. વ્યવસ્થિત એની અંદર દોરાઓમાં જ્યાં સુધી રંગ ના ચૂસાઈ જાય ત્યાં સુધી આખી એની પ્રોસેસ ચાલ્યા કરે. એટલે દોરાની અંદર રંગ એટલી હદ સુધીનો ઉતર્યો છે કે રંગ કોઈ દિવસ જાય જ નહીં. એટલે તો એવું કહેવાય છે કે પાટણનું પટોળું ફાટી જાય પણ ફીટે નહીં. એટલે પાટણનું પટોળું ફાટી જાય પણ કોઈ દિવસ એનો રંગ જાય નહીં. અને તાણાવાળાની ટેકનિકથી આ પટોળા તૈયાર થાય. દોરાઓ એકબીજા જોડે એટલા સરસ મજાના ગૂંથેલા હોય કે અલગ અલગ સરસ મજાની આ ભાત પછી ઉપસીને આવે, સરસ મજાની ડિઝાઇનો પછી એની અંદર ઉપસીને આવે. અને આ ડિઝાઇન કઈ છે? કોઈ ગમે તે ડિઝાઇન નહીં. પાટણની રાણકી વાવ જે છે એમાં જે પ્રકારની અમુક ડિઝાઇનો જોવા મળે છે એ જ ડિઝાઇન ખાસ એનો ઉપયોગ કરવામાં આવે છે પાટણના પટોળામાં. ખ્યાલ આવે છે? કુદરતી રેશમમાંથી બનતા આપણા પાટણના પટોળા કહેવાય છે. આ પાટણના પટોળા એટલા સોફ્ટ હોય. કોઈના ઘરે હોય તો તમે જોઈ લેજો. એકચ્યુઅલ જે પટોળું હોય કહેવાય છે એટલું સોફ્ટ હોય કે નાની અમથી રિંગમાંથી પસાર થઈ જાય. એટલું સોફ્ટ હોય કે એને તમે આમ વાળીને નાની અમથી માચીસની પેટીમાં પેક કરી શકો. નાની અમથી માચીસની પેટી એટલે આટલી પેલી માચીસની પેટી જે તમે ખીચામાં લઈને ફરો છો સિગરેટ બીડી પીવા માટે, એની વાત નહીં કરતો હું. એટલે તમારી વાત સાહેબ, હું નહીં પીતો સિગરેટ બીડી, એટલે તમને સ્પેશિયલી નહીં કહેતો. પણ આ જે પણ પબ્લિક જે માર્કેટમાં આ રીતે ફરી રહી છે એ માચીસની પેટી, હું એની વાત નથી કરતો. પહેલા આમ માચીસના જે મોટા મોટા થોડા બોક્સ આવતા એની વાત કરું છું. તો કે એની અંદર તમે ઇઝીલી પેક કરી શકો. એટલા સોફ્ટ હોય આ પાટણના પટોળા, કુદરતી રેશમમાંથી બનતા પટોળા. જે પણ ગુજરાતનું ગૌરવ સમાન છે આ પટોળા. આપણે જાણીએ છીએ કે સોલંકી કાળની અંદર આપણા પાટણના પટોળા જે હતા એ બહુ ફેમસ બનેલા હતા, જે આજે પણ ફેમસ છે. એમાં પણ સોના ચાંદીના તારનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સોના ચાંદીના તારનો જો ઉપયોગ કરવામાં આવે પટોળું બનાવવામાં તો પાછું એનો ભાવ ઓર વધતો જાય. અને તમને ઇમેજીસ પટોળાની ઘણી બધી દેખાતી હશે તો એના ઉપરથી ખ્યાલ આવતો હશે કે કેટલા સુંદર છે આપણા પાટણના પટોળા. હજુ પણ ગુજરાતની બહુ બધી કળાઓની મારે ચર્ચા કરવાની છે. ઘણી બધી ચર્ચા કરવાની છે આગળ. કટાવ કામ ને કાઠી ભરત કામ ને સૂફ ભરત કામ ને આવા બહુ બધા ઉપર મારે જવાનું છે. બધાની પણ ચર્ચા કરવાની છે. હાઇબ્રિડ આખો આ આપણો સેશન હશે. એના અલગ અલગ પાર્ટ આપણે મૂકતા જઈશું, જેમાં ગુજરાતની વિભિન્ન કળાઓ, ચાહે ચિત્રકળાની વાત હોય, ભરતકામની વાત હોય, આ બધાને તમારી સામે હું લાવતો જઈશ. પણ આજનો આ વિડીયો એ આટલે આપણે રાખીએ છીએ. બીજા પણ નવા વિડીયોઝ આવતા રહેશે જેમાં અલગ અલગ કળાઓની આપણે ચર્ચા કરીશું. આજ માટે આટલું જ. વિડીયો ખાસ શેર કરી દેજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો, એના સુધી પણ નોલેજ પહોંચાડજો. ઓકે, નોલેજ શેર કરવાનું એક પુણ્ય તમને મળે અને તમારા સુધી જે પહોંચ્યું અને તમે પાસ થશો ને અમને દુઆ આપશો તો એનું એક પુણ્ય અમને મળે. તો નેક કામ મેં દેરી કેસી. વિડીયો પહોંચાડો આગળ. મળીએ નેક્સ્ટ સેશનની અંદર.